सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दम् सद्गुरुं प्रणतोऽस्म्यहम्। 448 श्लोकથી अहं ब्रह्मेति विज्ञानात् कल्पकोटिशतार्जितम् सञ्चितं विलयं याति प्रबोधात् स्वप्नकर्मवत्। તો અત્યારે શેની ચર્ચા ચાલી રહી છે કે જ્ઞાન પછી જ્ઞાન જેવું થાય, જ્ઞાનમાં નિષ્ઠા આવે, આત્મા અકર્તા છે એવું સ્પષ્ટ જ્ઞાન થાય, નિષ્ઠા એમાં આવી જાય, પછી એના બધા જ કર્મો નાશ પામે છે પ્રારબ્ધ સિવાય. એટલે ભલે એ વ્યક્તિ જીવતી હોય પણ મુક્ત છે, જીવે છે છતાં મુક્ત છે. જ્ઞાન થાય એટલે તરત જ કઈનું દેહ શાંત થઈ જાય એવું નથી. જ્ઞાન થાય પછી એનું જેટલું પ્રારબ્ધ હોય એટલા વર્ષો એ જીવે, પણ એ જીવે ત્યારે પણ જે દેહનું જે બધું બંધન છે, મનને કારણે જે બંધન ઉત્પન્ન થાય એ બધામાંથી મુક્ત થઈ જાય છે. તદુપરાંત અહીં હવે એ ચર્ચા આવે છે કે જ્ઞાન થાય એટલે એના બધા જ પ્રારબ્ધ સિવાયના બીજા બધા કર્મો, કયા કયા કર્મો? સંચિત કર્મ અને આગામી કર્મ. સંચિત કર્મ એટલે દરેક જીવના એકાઉન્ટમાં અનેક જન્મોથી એણે કર્મો કરેલા હોય, એ બધા કર્મો પડેલા છે, જેણે ફળ નથી આપ્યા, જેણે હજી ફળ આપવાનું શરૂ નથી, એવા અસંખ્ય કર્મો પ્રત્યેક જીવના એકાઉન્ટમાં હોય છે. એકાઉન્ટ એટલે એના હિસ્ટ્રીમાં જે બધા ફળ આપશે ભવિષ્યમાં, વહેલા મોડા ફળ આવવાના જ. અને આવા કેટલા છે? એક બે નહીં, એક બે જન્મ જેટલા કર્મો ના હોય, અસંખ્ય જન્મો જેટલા કર્મો હોય. આવું તો છે જ. ઓકે. અને આ જન્મમાં પણ આપણે કોઈની સંચિત એટલે આ જન્મ પહેલા ના કર્મો, અને સાથે આ જન્મમાં પણ જે કર્મો થાય એ બધા કર્મો કઈ કક્ષામાં આવે? આગામી, જેને હજી ફળ નથી આપ્યું. અમુક ફળ આપી દે આપણે, અમુક કર્મો કરીએ ને, અમુક એવા કર્મો હોય એનું દ્રષ્ટ ફળ હોય, તરત ફળ મળે, નજીકમાં ફળ મળે. પણ અમુક કર્મો એવા હોય જેનું અદૃષ્ટ ફળ હોય. અદૃષ્ટ એટલે ભવિષ્યમાં ફળ આપે. હવે કયા કર્મનું દ્રષ્ટ ફળ મળે અને કયા કર્મનું અદ્રષ્ટ મળે એની બહુ આપણને સ્પષ્ટતા હોતી નથી. ધારો કે આપણે જમવાનું કાર્ય કર્યું, તો
તો એનું દ્રષ્ટફળ કેવું છે કે તરત ભૂખ સંતોષાય. રસોઈ કરી, રસોઈ થઈ ગઈ અને આપણે જમ્યા અને પેટ ભરાઈ ગયું, પણ એમાં કંઈક પાપ થઈ ગયું. એમાં કંઈક પાપ થઈ જાય ભાઈ, તમે સાવધાની ન રાખી, કેટલાય બધા શાકભાજીમાં જીવજંતુ હોય મરી ગયા, અથવા તો ઘણા લોકો જાણી જોઈને મારીને ખાય. આ બધાનું પાપ આઈ ફળ આપશે તો એની પેટ તો ભરાઈ ગયું, દ્રષ્ટફળ તો થઈ ગયું, પણ એનું અદૃષ્ટ ફળ એને ભવિષ્યમાં મળશે. એનું અદૃષ્ટ ફળ ભવિષ્યમાં આવે. ટૂંકમાં અત્યારે આપણું તાત્પર્ય શું છે કે પ્રત્યેક કર્મનું, કોઈક કર્મનું દ્રષ્ટ હોય, કોઈક કર્મનું અદૃષ્ટ હોય, અને કોઈ એક કર્મમાં બંને રહેલા હોય. એમાંના અમુકના દ્રષ્ટ ફળ મળે, અમુકનું લેટર ઓન ફળ મળે. તમે પૂજા કરો એટલે એમ જ શાંતિ લાગે, અને પૂજાથી અદૃષ્ટ ફળ એ ભેગું થાય. કરો એટલે તમને એકદમ જ મન પવિત્રતાથી ભરાઈ જાય, તમારું ધ્યાન પછી તરત લાગે, તમને મનમાં શાંતિ લાગે, સંતોષ થાય. અદૃષ્ટ ફળ. અને અદૃષ્ટ ફળ કેવું છે તો ભવિષ્યમાં આવે, આ જન્મમાં ક્યારેક આવે, આપણને ખબર નથી. એટલે સમજ પડી, આ બધા ફળ આવવાના, પણ આ બધું ક્યારે થાય? કર્તૃત્વ હોય તો. આ સમજી લો, કર્મ ત્યારે જ ફળ આપી શકે જ્યારે મેં કર્યું, કરતા હોય. કર્તાને, કર્તા દ્વારા કર્મ થાય, અને કર્તા જે હોય એને ફળ જાય. આ સાદો સીધો નિયમ છે. કર્તા વગર કર્મ ના થાય, અને જે કરતા હોય એને જ ફળ જાય. હું કરું ને તમને ના મળે, સિવાય કે હું તમારા માટે કરું, સંકલ્પ કરું કે આનાથી એમને ફળ તો આવે તમારી પાસે, પણ અધરવાઇઝ જે કરે એને જ ફળ જાય. કરે, પોતાને કરનારો માને, આ કર્તૃત્વ, આ કરતાપણું. કરો પણ તમે એવું માનો નહીં કે મેં કર્યું છે, માનો નહીં. અર્થાત તમને જ્ઞાન હોય કે શરીર વડે થયું, મન વડે થયું, પણ આત્માએ નથી કર્યું. નૈવ કિંચિત કરોમી, આવું જ એને સ્પષ્ટ જ્ઞાન છે, એને એ ફળ ન જાય. એને ફળ ન જાય કારણ કે એને કર્યું જ નથી. સ્પષ્ટ સમજ પડી? કરે એને ફળ જાય, પણ જે માને છે કે મેં કર્યું જ નથી, આત્મા કરતો જ નથી, અત્યારે નહીં, મેં કદાપી નથી કર્યું, કર્મ સાથે મારે કોઈ સંબંધ જ નથી, આવું કહેવાનું નહીં. આ નોલેજ. એ નોલેજ ક્યારે થાય? સતત એનો અભ્યાસ, સતત એને સમજવાનો, સતત બેસીને વિચાર કરે, પરિણામે અકર્તા ભાવ આવે. હું અકર્તા એટલે હું અકર્તા આત્મા છું એવું સહજ બની જાય. હા, આની વાત ચાલી રહી છે. આ કેવો પુરુષ છે જીવન મુક્ત, એને આવું જ્ઞાન સહજ થઈ ગયું છે. સહજ એટલે એના વડે કોઈ કર્મ કરતો હોવા છતાં થતા, એ કરતો હોવા છતાં આપણે એવું કહીએ છીએ કરે તો છે, એ પોતે નથી કરતો, એ તો બીજાને એવું લાગે છે. એ શરીર કરે છે, જેમ બીજા શરીર કરતા હોય એમ આ શરીર કરે છે. એ શરીર અને આ શરીરમાં કોઈ તફાવત નથી. પવન વાઈ રહ્યો હોય, અગ્નિ બળી રહ્યો હોય, આ બધું કર્મ ચાલે છે. એમ આ શરીર કર્મ કરે છે, નો ડિફરન્સ એનામાં. આ નોલેજ છે. હા, હવે વાત ચાલી રહી છે કે જ્ઞાન થાય પછી કેમ એને ફળ કેમ ના ભોગવવું પડે? તો કે એને ફળ ભોગવવું પડે, પણ કયા કર્મોનું? જે પ્રારબ્ધ કર્મો છે, જે કર્મોનું જેમ પેલું બાણ છૂટી ગયું છે ટાર્ગેટને બિંદવા માટે, એને વચ્ચે હવે રોકી નહીં શકાય, એને નોલેજ ના રોકી શકે. એ ફળ એક મળશે. જેમ મેં હાથમાંથી કંઈક ફેંક્યું અને વચ્ચે કોઈ અવરોધ, તમે કેચ ના કરો તો એ ક્યાં જાય? એ પડવાનું જ છે. આ વસ્તુ આમ ઉપરથી હું આમ ફેંકું તો પડવાની જ છે. એમ આ પ્રારબ્ધ, આ જે જન્મોએ આ શરીર આપ્યું એ કર્મો ફેંકાઈ ગયા છે.
એટલે એ તો ફળ આપીને જ રહેશે. પણ પહેલાના આ જન્મ થયો એ પહેલાના અને આ જન્મમાં જ્ઞાન પહેલા થયેલા કર્મો, જ્ઞાન થયું એ પહેલા થયેલા કર્મો અને જ્ઞાન થાય પછીના કર્મો, આ એકેય હવે ફળ આપશે નહીં. સમજ પડી? માત્ર આટલું જ ફળ આપશે. કેટલું? આ જેને કારણે આ શરીર હાથમાં આવ્યું છે એટલા જ ફળ આપશે. બીજા બધા બળી જશે. બળી જશે એટલે શું? ક્યાંક જશે તો ખરા, એ તો હું તમને સમજાવું, પણ આની પાસે નહીં આવે. બીજે તો જશે, જે એની સેવા કરશે એની પાસે પુણ્ય જશે આ માણસનું, અને જે એને હેરાન કરશે એની પાસે એનું પાપ કર્મ જશે. જશે તો ખરું, કારણ કે કર્મ ફળ આપ્યા વગર રહે નહીં. સમજ પડી? આવું મહારાજ કહે છે, શંકરાચાર્યજી મહારાજ તત્વબોધમાં કહે છે. કારણ કે કર્મ ફળ તો આપે જ, પણ જશે ક્યાં આવે? આ તો કંઈક મહેનત કર્યું એટલે આ સમષ્ટિમાં વહેંચાઈ ગયું એનું ફળ. સમષ્ટિમાં વહેંચાઈ ગયું. સમષ્ટિમાં ક્યાં વહેંચાઈ ગયું? આપોઆપ જ એના સેવકો પાસે પુણ્ય અને એના એનું અહિત કરનારાઓ પાસે કયું જશે? એટલે ભૂલથી આવવાનું અહિત ના કરવું. સારું ના થાય તો ના થાય, પણ ખરાબ તો કરવું જ નહીં. હા, આપણને કઈ સમજ જ નથી. આ બહુ વિચારવાનું હોય છે. રામચંદ્રજીએ સાગરને પાઠ ભણાવવા માટે લંકા જઈ રહ્યા છે તો સાગર માર્ગ જ નથી આપતો. પછી ગુસ્સે ભરાયા. 3 દિવસ તો રાહ જોઈ, દાદ નથી આપતો. પછી ચડાવ્યું બાર અને છોડ્યું. પેલો ત્યાર પહેલા બહાર આવ્યો કે ના 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 ના, હું તો મારી ભૂલ થઈ ગઈ ને આપે જ કહ્યું છે કે સમુદ્રે તો પોતાનું કર્તવ્ય બજાવવું જોઈએ, રસ્તો ના, અને તમે જ હવે કહો છો મારી ભૂલ થઈ ગઈ. એમ કરીને એને પછી રસ્તો આપવાનું નક્કી કર્યું. પણ બાયલું બાણ છૂટી ગયું છે એનું શું? મારવા માટે જે ચડાયું એ ક્યાં જશે? તો એ સીધું ક્યાં ગયું? અસુરો પાસે. ક્યાં ગયું? રાક્ષસો ઉપર. એક રાક્ષસો, રાવણના બધા રાક્ષસો જે હતા એના ઉપર ત્યાં કામ તો કરશે જ. આવું મહાત્માઓ કહેતા હોય છે. પણ આના માટે આ યુક્તિયુક્ત એટલે બ્રહ્મસૂત્ર શ્રુતિ તો કહે છે, છાંદોગ્ય કહે છે, આવા બધા મુંડક કહે છે. આ બધામાં કયું છે? ક્ષીયંતે વિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયા ક્ષીયંતે ચ અસ્ય કર્માણી. એનું જ્ઞાનને કારણે બધી ગ્રંથિઓ ભેદાઈ ગઈ. અને મુખ્ય ગ્રંથિ કઈ છે? હું આ દેહ છું. એ મુખ્ય ગ્રંથિ આ બધી ભેદાઈ ગઈ અને એના બધા કર્મો ક્ષીયંતે, બધા કર્મો નાશ પામે. આ શ્રુતિનું પ્રમાણ તો છે, પણ સાથે બ્રહ્મસૂત્ર પણ છે આ બાબતમાં. કયું છે? તો ત્યાં લખ્યું છે તદ અધિગમ ઉત્તર પૂર્વ. કારણ કે હવે એ ચર્ચા આવે છે. તદ અધિગમ ઉત્તર પૂર્વાગયો અશ્લેષ વિનાશો ઇતિ સૂત્ર અનુરોધેન. શું કહે છે? આવો એક બ્રહ્મસૂત્ર છે. શું છે? તદ અધિગમે. તદ અધિગમે એટલે શું? એ છે ને ચોથા અધ્યાયના 13મા સૂત્રમાં આવું આવે છે કે તદ અધિગમે. તદ અધિગમે એટલે શું? બ્રહ્મના જ્ઞાનથી. બ્રહ્મનું જયારે જ્ઞાન થાય, બ્રહ્મ અધિગમે, ત્યારે શું થાય? ઉત્તર અગસ્ય અશ્લેષ. ઉત્તર અગસ્ય. ઉત્તર અગસ્ય એટલે શું? જ્ઞાન થયા પછી કરેલા કર્મો. કારણ કે શરીર ચાલે ત્યાં સુધી માણસ કર્મ તો કરતો જ હોય ને. ચાલતા હોય, ઉઠતા હોય, બેસતા હોય, તો એનાથી અજાણીએ પાપ થઈ જાય. એની ઈચ્છા ના હોય પણ થઈ જાય, તો એ બધાનું ફળ એને નહીં જાય. ઉત્તર અગસ્ય અને પૂર્વ અગયો અને પૂર્વ જ્ઞાન થયા પહેલા અને પછીના અશ્લેષ વિનાશો. અશ્લેષ એટલે એક પણ કણ બાકી રાખ્યા વગર પૂરેપૂરા વિનાશ પામે છે. ઇતિ સૂત્રાર્થ.
આ વસ્તુ હવે સમજાવે છે. જે આપણે શ્લોક વાંચ્યું ને, અહમ બ્રહ્મ ઇતિ વિજ્ઞાનાત. કેવા જ્ઞાનથી આ બધું થાય? અહમ બ્રહ્મ, હું બ્રહ્મ છું. એટલે બ્રહ્મ શું છે એ ખબર હોય વ્યવસ્થિત. બ્રહ્મ એટલે શું? પરિપૂર્ણ, આનંદ સ્વરૂપ, નિર્ગુણ, નિર્વિકાર, અને એ જ સત્ય, એના સિવાયનું બધું મિથ્યા, અને હું બ્રહ્મ છું, હું અકર્તા છું, અભોગ, આ બધું પૂર્ણ જ્ઞાન. બસ ઇતિ વિજ્ઞાનાત. આનું વિજ્ઞાન જ્યારે થાય ત્યારે શું થાય છે? કલ્પ કોટી શતાર્જિતમ સંચિતમ વિલયમ યાતિ. કલ્પકોટી, કલ્પકોટી એટલે કેટલાય જન્મો, આપણે ગણીએ ના શકીએ. એટલા જન્મો હોય છે. કોઈ મારા કેટલા જન્મ મને કહો તો કે આ વૃક્ષના પાંદડા ગણી લે. આ વૃક્ષ ઉપર જેટલા પાંદડા છે ને, મોટા પીપળના વૃક્ષ, એના કેટલા પાંદડા છે ને એટલા જન્મો છે તાર. કોણ ગણવાય? ગણી શકવાનું. એ ગણવાનું પૂરું કરે ત્યારે કેટલાય બીજા જન્મી ગયા હોય પાંદડાઓ. એટલા. એ તો કહેવાની એક રીત. આટલા કર્મો હોય છે. કારણ કે તમે વિચાર કરો, દરેક જન્મમાં તમે કર્મ કરો. પાછલા તો કરીને આવ્યા છે, અને દરેકમાં પાછું એડિંગ. આ તો પેલું રિકરિંગ જેવું છે. મને હજી રિકરિંગમાં બહુ ખબર નથી પડે, પણ રિકરિંગમાં છે નાખતા જ જાઓ. એવું હોય ને, નાખો. પછી આ તો ડિપોઝિટ ની ડિપોઝિટ. માણસ, અરે વ્યાજનું વ્યાજ આવે. વ્યાજ જે આવે એ પાછા લોકો બેંકમાં એની એફડી કરાવે, પછી એનું વ્યાજ આમ ચાલ્યા જ કરે ને. કેટલું આ એવું છે. દર વખતે માણસ કરે તો કોઈ એટલા ક્ષીણય થાય છે ને, પણ તોય કરતોય જાય છે ને. એટલે જોયું આ કર્તૃત્વ કેવી વસ્તુ છે. અજ્ઞાનમાંથી જન્મેલું કર્તૃત્વ. હું કરું છું, આ હું કરું છું, કરનારો છું. એ ગ્રંથિ જ્યાં સુધી છે ને ત્યાં સુધી સંસાર અવિરતપણે ગોળ ચાલવાનો જ. આ સામાન્ય વસ્તુ, આ તો બહુ ડેન્જરસ વસ્તુ છે. ડેન્જરસ કેમ? કારણ કે આમાંથી ક્યારે માણસ નીકળે? ચાલ્યા જ કરવાના કર્મો તો. એટલે કે છે કે પણ આનો એક જ ઉપાય છે. શું છે? જ્ઞાન. કયું જ્ઞાન? અહમ બ્રહ્મ ઇતિ વિજ્ઞાનાત કલ્પ કોટી શતાર્જિતમ સંચિતમ વિલયમ યાતિ. સંચિત એટલે અનારબ્ધ ફલકમ પૂર્વમ કર્મ. કલ્પ કોટી શતાર્જિતમ, અનારબ્ધ ફલકમ, જેને ફળ આપવાનું શરૂ નથી કર્યા એવા કરોડો કર્મો છે. અને એવું ના માનવું એમાં બધા સારા હોય, એમાં ખરાબ કર્મો બધા કલ્પકોટી છે. કેટલું કરીને આવે. કોઈક જન્મમાં આપણે પાપીએ હોઈએ. જરૂરી નથી કે બધું સારા જોઈએ. આપણા હિસ્ટ્રીમાં બધું ઘણું હોય. કેવું અજ્ઞાન તો બધું કરાવે ને. અજ્ઞાન બધા કર્મો કરાવે. હિંસા કરાવડાવે, ચોરી કરાવડાવે, બધું કરીને આવે આસુ. ના વોટ અબાઉટ ધેટ? એના ફળ ભોગવવો હવે તો ભોગવે લોકો, પણ ક્યાં કોણને ભોગવવાના નથી? જેને અહમ બ્રહ્મ ઇતિ વિજ્ઞાના. એટલે સમજ પડી આ જ્ઞાન થવું કેટલું જરૂરી છે. સમજ પડી કેટલું જરૂરી છે. આ જ્ઞાન વગર છૂટકો. નૈયાયિક લોકો શું માને? ના આવા જ્ઞાનથી કંઈક કર્મોનું ફળ જતું ના રહે, અને અમે તો એવી તકેદારી રાખીશું ને કરીશું જ નહીં. કર્મ કરીએ તો ફળ આવે ને અમે કરશું જ નહીં. એ શું કે છે? અમે કરીશું નહીં. એ કર્તૃત્વ છે. ટૂંકમાં કરતાપણું તો અકબંધ જ છે. હું કરનારો છું એ તો એનો ગ્રંથિ છે જ. તમે વિચાર કરો, હું કઈ કરીશ નહીં, પણ તું નહીં કઈ ના કરે ને તો એ પેલા સંચિતનો એન્ડ નથી આવવાનો. કારણ કે એ કેટલા છે? કરોડો છે, અસંખ્ય છે. કઈ નહીં કરો તો યાર ચાલુ રહેશે. અને એ ભોગવવાની પ્રક્રિયામાં તું શું નહીં કરે? કશુંક ને કશુંક તો કરવું જ પડે. તારે નિત્ય કર્મ તો કરવા જ પડે. ભૂખ લાગે એટલે ખાવું તો પડે. સ્નાન તો કરવું જ. આવા બધામાં કેટલું બધું હિંસા થતી હોય છે, જાણે અજાણે. ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે, સહજમ કર્મ કૌંતેય સર્વારંભા હિ દોષેણ ધૂમે નાગ્નિ રિવાવૃતા.
જેમ અગ્નિ સાથે ધુમાડો રહેલો જ હોય, એમ પ્રત્યેક કર્મ સાથે કોઈક ને કોઈક પાપ છે જ. આપણે અનિચ્છાએ થઈ જાય. ઘર માંડીને બેઠા હોય એટલે વાળવું પડે, દોડવું પડે, બધું કરવું પડે, રસોડામાં રસોઈ કરવી પડે, અને પછી એમાં વંદા થઈ જાય, આ થઈ જાય, કીડીઓ આવી જાય, ફલાણું આવી જાય, તમારે છાંટવું જ પડે કંઈક. ન છાંટીને ક્યાં સુધી અમે કંઈ છાંટતા નથી તો તમારું ઘર ઉધઈ થઈ જશે ચારે બાજુ. પણ નકા એક વાર તો બોલાવી જ પડશે, પેલી પેસ્ટ કંટ્રોલ કરવું જ પડે. અમુક વસ્તુ ચાલે જ નહીં. શું ના કરો? વાળ્યા વગર ચાલે? અને વાળીને વાળતા હો ત્યારે બરોબર જુઓ કેટલી કીડીઓ જાણે અજાણે બિચારીનો કુળદો કરે. ઝાપટો એટલે કેટલાય મરી જાય. ના અમે તો ધ્યાન રાખીએ, પણ ધ્યાન નાના કેટલા દેખાય નહીં એવાય હોય. આવું તો થવાનું જ. હિંસા તો રહેલી જ છે. એટલે જૈન લોકો બિચારા કેટલું બધી તકેદારીઓ રાખે, પણ તોય થઈ જાય. બહુ તકેદારી રાખે. પુષ્કળ બોલે તોય આગળ પેલી મોપતી રાખે, કેવું કરતા હોય, પણ તોય તમે એમાંથી મુક્ત ના રહેશે. સર્વારંભા. અને આવા શહેરમાં રહો પછી તો કેટલુંય થાય. એક તો તમે કોને જમીનમાં રહેવા, કોકની જમીન પચાવી પાડી, વૃક્ષો કાપી નાખવા પડે, કેવું કરવું પડે. આપણને એમ છે કે અમે કઈ કર્યું નથી, પણ આ જમીનમાં પેલા 5 વૃક્ષ હતા, એ કાઢ્યા પછી આ ઘર થયું. કેટલી હિંસા થઈ હોય. પેલી ડાળી આમ વધી એટલે કપાયું, આમ વધી એટલે ચોમાસામાં તો આપણે બધી કાપ જ માણસો કરતા હોય ગાર્ડનમાં. તો કઈ મફત નથી. આ કેટલાય બિચારા જીવ છે, એ જીવ છે, એની હિંસા થાય છે. પણ અમારે તો છાંયો બહુ આવે છે ને, થોડો સૂર્યનો તડકો નથી આવતો એટલે ફટાક કરતી માળીને બધું કાપી નાખે, બધું સરખું કરી નાખે. હિંસા તો થવાની. જીવન છે જ આવું, સાદામાં સાદું. એટલે જ જીવનમાં નેતર પણ સાદગી. આપણું જીવનમાં બહુ આવું બધું ના રહેલું એવું જીવન રાખવું જોઈએ. પણ ન કરો તોય થોડું તો બધું થવાનું જ. થવાનું જ. એટલે નિત્ય નૈમિત્તિક કર્મ કરો એમાંય હિંસા રહેલી છે. પૂજા કરો એમાંય હિંસા રહેલી છે. ફૂલો બિચારા તૂટી જાય, એને તમે હવન કરો, તમે વિચાર કરો હવનમાં કેટલી હિંસા હોય, કેટલું સીધું આમ એમાં અગ્નિમાં જ સીધા નાખતા હોય છે, કેટલું બધું હોય છે. કીડીઓ કેટલી મરી જતી હોય, કેટલું ફૂલો સીધા અગ્નિમાં જ નાખવામાં આવે, વારંવાર હોય છે. આ બધું તો રહેલું જ છે. એટલે પેલા કે અમે નહીં કરીએ તો બી એ શક્ય જ નથી. નહીં કરીએ, ઓછામાં ઓછું કરીશું, બહુ ઓછું કરો, પણ તમે અને માણસ ગમે એટલી સાવધાની રાખે, ક્યારેક તો કંટાળી જાય ને. આખો દિવસમાં ક્યારેક માણસ કંટાળી જાય. મોડું થતું હોય, આમ થતું હોય, તેમ થતું હોય, એટલે કે ફટફટ વાળી નાખી, ફટફટ પોતા મારી નાખી, ફટફટ. એટલે એમાં ધ્યાન ના રાખો તો કેટલાય 20 મરી જાય. અને આવું તો થવાનું જ. ચાલતા હોય એને આપણને ખબર નથી હોતી કેટલા જીવડાઓ મરી જતા હોય. ચોમાસામાં તો આમ એવા તમે આશ્રમ કે એવી બધી જગ્યાઓ રહેતા હોય કે અસંખ્ય દેડકા અને અસંખ્ય પેલી ઈયળો કેટલું નીકળી પડતું હોય છે. તમને ખબર ના પડે ને ચગદાઈ જતી હોય છે. બોલો હવે શું રોક્યું? અમે કઈ કરતા, પાપ નથી કરતા. અરે તમે બહુ બધું પાપ કરો છો, બધું પાપ થતું જ હોય છે. એટલે નૈયાયિક લોકો જયારે આવું કહે છે કે અમે કઈ કરીશું નહીં, એ શક્ય જ નથી. એટલે આનો એક જ ઉપાય છે. કયો ઉપાય? આ જ્ઞાન. હું અકર્તા છું. એ પછી બધા આવા કરોડો કર્મો હોય. અકર્તૃ બ્રહ્મ અભેદ સાક્ષાત્કારાત. કયું જ્ઞાન? અકર્તૃ બ્રહ્મ અભેદ. અકર્તા બ્રહ્મ સાથે મારો અભેદ છે. બસ. પ્રબોધાત. આ જ્ઞાનમાં જયારે જાગો, પ્રબોધાત એટલે આ જ્ઞાનમાં આ જ્ઞાન જયારે થાય ત્યારે સ્વપ્ન કર્મવત
વિલયમ વિનાશમ યાતિ. સ્વપ્નમાં કરેલા કર્મો, આપણે કેટલાય કર્મો કર્યા હોય સ્વપ્નમાં કોઈની જોડે ઝઘડો થયો અને આવેશમાં આવી અને તમે એને પછાડ્યો, બરોબર માર્યો, અને એ મારવામાં એવી હાથાપાડી જે થઈ, એની સાથે મારામારી જે થઈ, એમાં મરી ગયો. તમારો આશય નહોતો પણ એ મરી ગયો. એવો જોરથી તમે પછાડ્યો કે ગયો. હવે તમે આ સ્વપ્નમાં ઉઠીને તમને પોલીસ પકડી જશે નહીં તો તરત આવી જાય અને તમે ભાગી જ જાઓ. એ આવે એવડે રાતો રાત ગામ છોડીને જતા રહો. કેમ? કારણ કે ખૂન થઈ ગયું. તો આપણે તો ઉઠીને એવા ને એવા જોઈએ છીએ. ઉલટી ચા પીએ, નાસ્તા કરીએ, કહીએ ખરા આજે બહુ ખરાબ સ્વપ્ન આવ્યું, પણ બીવાની જરૂર નથી હોતી. કેમ? સ્વપ્ન કર્મ એ તો બીજી અવસ્થામાં થયેલું છે, જાગ્રતમાં એનું કઈ નથી. એમ આ થયું એ કોના વડે થયું? એક માયાનો ખેલ હતો, મેં નથી કર્યું. એટલે જાગવાનું શેમાં છે? અજ્ઞાનમાંથી જ્ઞાનમાં જાગે. વિશ્વમ દર્પણ દૃશ્યમાન નગરી તુલ્યમ નિજાંતરગતમ પશ્યન આત્મની માયયા બહિરિવોદ ભૂતૈ યથા નિદ્રયા યસ સાક્ષાત કુરુતે પ્રબોધ સમયે. સ્વાત્માનમેવ. શું કે છે? જયારે દક્ષિણામૂર્તિને જ્ઞાન થયું, યસ સાક્ષાત કુરુતે પ્રબોધ સમયે, જયારે જાગ્યા શેમાંથી, ત્યારે ખબર પડી કે આ વિશ્વ તો દર્પણમાં દેખાતી નગરી સમાન છે. દર્પણમાં નગરી દેખાય, અરીસામાં અંદર દેખાય, તે ત્યાં નથી, એ તો બહાર છે. અંદર જે દેખાય છે સાચી નગરી નથી. એમાં જગત કોના જેવું છે? પશ્યન આત્મની માયા. આત્માની માયાને કારણે છે અંદર, પણ દેખાય છે બહાર. નિજ અંતરગતમ છે અંદર. આપણે સ્વપ્ન અંદર હોય છે ને, કેમ બહાર દેખાતું હોય છે. એમાં જગત છે અંદર અને દેખાય છે બહાર. પણ આ ખબર પડી ગઈ. સાક્ષાત કુરુતે પ્રબોધ સમયે સ્વાત્માનમેવ અદ્વયમ. હું એકમાત્ર છું, બે થયો જ નથી. એવું જ્ઞાન જયારે થાય ત્યારે ખબર પડે આ તો બધો ખેલ છે. બસ આને કહેવાય જ્ઞાન. હવે કેવા પેલા સ્વપ્નમાં કરેલા કર્મો મને સ્પર્શતા નથી, એમ આ કરેલા આ જગતમાં કરેલા કર્મો હવે મને સ્પર્શતા, અજ્ઞાનમાં થયેલા કર્મો સ્પર્શતા નથી. દ્રષ્ટાંતમ ઉપપાદયતી. હજી ફરીથી આજે કયું એને ફરીથી સમજાવે છે યુક્તિથી. યત્કૃતમ સ્વપ્ન વેલાયામ પુણ્યમ વા પાપમુલ્બણમ સુપ્તોસ્તિ તસ્ય કિમ તત્સ્યાત સ્વર્ગાય નરકાય વા. આગલા શ્લોકમાં જે દ્રષ્ટાંત આપ્યું ને સ્વપ્નનું, કે સ્વપ્નમાં કરેલા કર્મોની જેમ, તો એ દ્રષ્ટાંત જ હવે સમજાવે છે. યત કૃતમ સ્વપ્ન વેલાયામ. સ્વપ્નમાં કરેલું. યત કૃતમ સ્વપ્ન વેલાયામ. સ્વપ્નમાં શું કરેલું? પુણ્યમ વા પાપમ ઉલ્બણમ. સ્વપ્નમાં શું કર્યું? પુણ્ય કર્મો થાય. ત્યાંય માણસ દાન કરે. પેલું ત્યાં ગયા હોય ને જાગ્રતમાં, શામળાજી હોસ્પિટલે જાય, ચુનાખંડ જાય, અને બધા લોકો બહુ જોઈ જોઈને પછી દાન આપે. જોઈ જોઈને એટલે મન થઈ જાય. બધા આવા બાળકોને જોઈને આપવાનું મન થઈ જાય. ગરીબ માણસો માટે કંઈક આપવાનું મન થઈ જાય. હવે આવું આખો દિવસ ચાલે. એટલે રાત્રે શું સ્વપ્ન આવે? મેં બીજો ચેક લખ્યો. રાતના માણસ ચેક લખે. રાત્રે આવી કોઈક અનાથાશ્રમ કે વૃદ્ધાશ્રમ કે આવા ક્યાંક ગયા હોય, તરત ચેક લખે આપવા માટે. કેમ? કારણ કે દિવસ દરમિયાન આવા જ સંસ્કાર હતા. આ પુણ્ય કર્મ થયું સ્વપ્નમાં, અથવા ત્યાંય પાપ કર્મ થઈ જાય સ્વપ્નમાં. કેવું પાપ? સામાન્ય નહીં, પાપમ ઉલ્બણમ. ઉલ્બણમ એટલે ભયંકર મોટું પાપ થઈ જાય. મોટું પાપ થઈ ગયું, બહુ મોટી ચોરી કરી,
મોટી હેરાફેરી કરી, બહુ મોટું પાપ થઈ ગયું. તો ક્યાં? સ્વપ્નમાં. સ્વપ્ન વેલાયા સુપ્તોત્થિતસ્ય, પછી પણ જાગો ત્યારે એ સ્વપ્નના કર. બાકી તો તમે આવા કર્મો કર્યા ને તો પાપ કર્મને કારણે નરક અને પુણ્ય કર્મને કારણે સ્વર્ગ, કે સાવ આવું કંઈક. પણ આ સ્વપ્નના કરવા માટે કયું નરક? પછી આપણને ડર લાગે કે ના, હવે તો આના માટે બહુ ભોગવવું પડશે અને સારું કર્મ કર્યું એનું મને ફળ મળશે, એવું નથી થતું. સુપ્તોત્થિતસ્ય કિમ તત્સ્યાત સ્વર્ગાય નરકાય વા. એ સ્વપ્નના કરેલા કર્મને માટે જાગીને મને નથી એવું થતું કે હવે મારે સ્વર્ગમાં જવાનું છે. પુણ્ય કર્મ મેં કર્યું ને, મોટું દાન કર્યું એટલે હવે મારું ચોક્કસ પુણ્ય પ્રાપ્ત થશે, અને ખરાબ થયું એને માટે ચોક્કસ ભોગવવું પડશે, એવું થતું. એ જ રીતે શું કે છે? એવમ અવિદ્યા નિદ્રા કાલ કર્મભિ. એ જ રીતે અહીંયા કયું સ્વપ્ન છે? અવિદ્યા. અવિદ્યાને કારણ અવિદ્યા નિદ્રા કાલ કર્મભિ. આ અવિદ્યામાંથી જન્મેલી નિદ્રા છે. આ જગત એટલે શું? અવિદ્યામાંથી જન્મેલી નિદ્રા. નિદ્રા એટલે છે નહીં તોય દેખાય છે. આ જગત એ સ્વપ્ન સમાન છે. પેલું સ્વપ્ન આવે છે, આપણે ઊંઘતા હોઈએ એમાંથી સ્વપ્ન જન્મે છે. એમ અહીંયા શેમાં ઊંઘીએ છીએ? આત્માના જ્ઞાન પ્રત્યે ઊંઘીએ છીએ, આત્માની સત્યતા પ્રત્યે ઊંઘીએ છીએ, એને કહેવાય નિદ્રા. એમાં આ સ્વપ્ન. કયું સ્વપ્ન? કયું સ્વપ્ન? જગત. સમજ પડી? પેલામાં આપણે સૂતા હોઈએ છીએ ને સ્વપ્ન આવે છે, એમ અહીં પણ સૂતા છીએ. ક્યાં સૂતા છીએ? આત્માના સત્યતામાં સૂતેલા છે, એમાંથી આ જગત રૂપી સ્વપ્ન. એટલે એ કે છે બસ અહીંયા તો હવે અહીંયા સૂતા છીએ સત્ય પ્રત્યે, એમાંથી જાગવું એટલે શું? આત્મ એકત્વ દર્શન પ્રબોધવત. આત્મા એકત્વ દર્શન. હું એકમાત્ર છું, મારા સિવાય કંઈ છે જ નહીં. હું કોની સાથે કર્મ કરું, કયું પાપ કરું, કયું પુણ્ય કરું, કોને આપું? મારી પાસે કોઈ કર્મ જ નથી, કર્મ કરવાની સામગ્રી નથી, અને બીજો કોઈ છે નહીં કે એને આપું. કઈ છે જ નહીં. નાન્યત શૃણોતી નાન્યત વિજાનાતી સભૂમા. એક અને બીજા એવું છે જ નહીં. જોવા માટે બીજું નથી, સાંભળવા માટે બીજું નથી, એક માત્ર છે. આત્મ એકત્વ દર્શન પ્રબોધવત. આવું જ્ઞાન જેને જાગતા થઈ, જીવતા જીવતા આવું જ્ઞાન થઈ ગયું છે. એ ભલે આ સંસારમાં હોય, એમ લાગે, એવું લાગે કે એ પણ બધું કરે જ છે ને, પણ એ અંદર જાગેલા છે, મિથ્યામાં વિચરણ છે. આ શરીર પણ આ મિથ્યા જગતનો એક ભાગ, અને જગત એ મિથ્યા. અને એ ચાલે છે કે આમાં સત્ય તો નિર્ગુણ નિરાકાર ચૈતન્ય જે હું છું, આ મારું સ્વપ્ન છે, વિશાળ સ્વપ્ન. સ્વપ્નમાં આપણે અંદર હોઈએ છીએ અને બીજા હોય છે, અને આપણે જોતા હોઈએ છીએ બધું. એમ અહીંયા હવે જાગી ગયો, એને ખ્યાલ છે હું છું ચૈતન્ય અને આ મારું સ્વપ્ન છે, મોટું વિશાળ. બસ આમ જાગી ગયો છે. નષ્ટ અવિદ્યત્વેન. એની અવિદ્યા પૂરેપૂરી નાશ પામે છે. નષ્ટ અવિદ્યત્વેન ચ ઔપાધિકેનાપી કર્તૃત્વેન શૂન્યસ્ય. એને ઉપાધિ સાથેનું, ઉપાધિને કારણે કર્તૃત્વ જન્મે. કર્મ ખરેખર શરીરમાં છે, આ ઉપાધિમાં છે, પણ એની સાથે જોડાય નહીં. આ શરીર બોલતું હોય, ચાલતું હોય, ઉઠતું હોય, બેસતું હોય, દિવસ દરમિયાન કેટલાય કર્મો થાય શરીર વડે, પણ એ એકેયની સાથે એમ નથી કહેતો મેં કર્યું. શરીરનું શરીરના સ્તરે રહેવા દે છે. ચાલતા હોય ત્યારે પણ એની કેવી સમજ હોય? આ પગ જમીન સાથે એનો સંપર્ક થાય છે. જમતા હોય ત્યારે એનો સંબંધ, એની સમજ કેવી હોય કે આ ઇન્દ્રિયો આ ભોજન નામની જે સામગ્રી છે
એ જગતનો ભાગ છે, આ જગતનો ભાગ છે, એ બંને વચ્ચે સંપર્ક થાય છે. જોતો હોય ત્યારે આ આંખ પણ ઇન્દ્રિય, એ ચક્ષુરિન્દ્રિય છે, એનો એના વિષય રૂપ સાથે સંપર્ક થાય. એમાં હું ક્યાં વચ્ચે આવ્યો? મેં ક્યાં કર્યું? મેં જોયું નથી. આત્મા જોતો નથી, આત્મા સાંભળતો નથી. હા, આત્માની સન્નિધિમાં જોવાય છે, એની સન્નિધિમાં સંભળાય છે, પણ એ જોતો આવું સ્પષ્ટ જ્ઞાન, અને આના માટે આ જ પ્રકારે વિચાર કરવો પડે બેસીને. બસ એ જેને છે એ શું છે? અવિદ્યા ઔપાધિકેન કર્તૃત્વેન શૂન્યસ્ય ન ફલમ આરભ્યતે. માટે એ ફળ આપે, અકર્તા હોવાને કારણે, અભોગતા હોવાને કારણે એના કર્મો કોઈ ફળ આપતા નથી. સંચિત કર્મણા અનાત્મ અધ્યાસ નાશેન નાશમ ઉક્તવા. અત્યાર સુધી કઈની વાત કરી? સંચિત કર્મો બધા નાશ પામે છે એ વાત કરી. હવે શેની વાત? હવે જરા બીજા કર્મોની વાત કરી. પૂર્વ બધા કરેલા કર્મો જતા રહ્યા જ્ઞાનથી, પણ એવો પ્રશ્ન થાય, પણ પછી થયા એના તો એનું ફળ તો આવે ને. પહેલાના ગયા, આ જન્મ પહેલાના, પણ આ જન્મમાં થયા એનું શું? તો કે છે હવે એ વાત કરે છે કે ના, એ જતા રહે છે. આગામીના કર્મણા અશ્લેષમ. હવે આગામી કર્મોની વાત કરે છે. પૂર્વમ કર્મ આશ્રયાનામ અધ્યાસાત કર્તૃત્વ જ્ઞાનમ સ્વસ્મિન આસીત. કર્તૃત્વ જ્ઞાન કાલે કૃતાની અપી કર્માણી કર્તૃત્વ જ્ઞાન નાશાત નષ્ટાની ઇદાનીમ તુ. હવે એને હું અકર્તા છું એ જ્ઞાન સાથે આ જન્મમાં થયેલા કર્મો જોડે કોઈ સંબંધ નથી. આ સ્પષ્ટ કરે છે. ઇદાનીમ તુ અકર્તૃ બ્રહ્માત્મત્વ અવબોધે આગામી કર્મ સંબંધ એવ નાસ્તિ. આ જ્ઞાનને કારણે આગામી કર્મો એટલે આ જન્મમાં થયેલા કર્મ. જ્ઞાન પહેલા અને જ્ઞાન પછી પણ એ કઈ કર્મ કરવાનું બંધ નથી થઈ જતું. એ માણસ જીવતા હોય ત્યાં સુધી માણસ કર્મ એવી વસ્તુ છે ને, બે અમુક મિનિમમ તો બધા જ કરતા હોય. ભલભલા જ્ઞાની હોય, સ્વામીજી મહારાજ કહેતા, ભલભલા જ્ઞાની હોય સ્વામી દયાનંદજી મહારાજ, પણ તોય એને ભૂખ લાગે એટલે એને કમંડલું હાથમાં લઈને ભિક્ષા માટે જવું જ પડે. ભૂખ લાગે તો શું કરે? ના, એટલે ભૂખ એ આત્માનો ધર્મ છે, શરીરનો ધર્મ છે. તરસ લાગે એટલે એને પાણી પીવા જવું જ પડે, અથવા રાખવું પડે ભેગું. એટલું મિનિમમ તો જોઈએ. એ માટલી રાખતા તો શું રાખતા હોય? બેઝિક તો જોઈએ ને. તો ના, એ કરે જ છે ને. તો કે પણ એ તો શરીરનો ધર્મ છે, શરીરનો ધર્મ છે. એટલે ના, નથી કરતું એટલે હું જમીશ ને ક્યાં, કેટલા દિવસ નહીં જમું? એ ન જમવું એ કર્મ થઈ જાય. ન જમીને પછી આમ પેટ પકડીને બેસી રહેવું એ કર્મ થઈ ગયું. એ કર્મ ના થયું, નહીં જમવું, ઉભો જ નહીં થયો, કઈ કરીશ જ નહીં, એ કર્મ થઈ ગયું. હું કરું છું એવું પેલા માનો છો અને પછી એને રોકો છો. હું કરું છું એવું માનીએ અને પછી એને રોકીએ. આ રોક્યો રૂપી એ કર્મ થયું. એવું આમ ગુસ્સો આવ્યો એને રોકી રાખે, નહીં બોલું. પણ અંદર તો એવો અંદર ગુસ્સો આવતો, આ ક્યારે સમજશે? એનું અંદર કર્મ થાય જ છે. મન તો એવો આમ અંદર બોલ કરતું હોય, પછી આ ક્યારે સમજશે અને ક્યારેય નહીં. એ તો બધું કર્મ જ થયું ને. એટલે શરીરના સ્તરે કર્મ ક્યારેય નથી હોતું એવું નથી, હોય જ છે, મનમાં હોય જ છે. પણ આ શું કે એ હું નથી ભાઈ, એ ત્યાં થાય. મારે ઓળવાની શું જરૂર? બંધ બેસતી પાઘડી ઓઢી લેવાની કોઈ જરૂર જ નથી. તાદાત્મ્ય નથી બિલકુલ. બસ એ હવે સમજાવે છે. હવે પછીના કર્મ, આગામી કર્મ સાથે એનો સંબંધ નથી. 450 સ્વમસંગમુદાસીનમ પરિજ્ઞાય નભો યથા
ન શ્લિષ્યતે યતિ કિંચિત કદાચિદ ભાવિ કર્મભિઃ સ્વમ અસંગમ ઉદાસીનમ પરિજ્ઞાય નભો યથા. હવે દ્રષ્ટાંતથી સમજાવે છે. કયા દ્રષ્ટાંતથી? ઘટાકાશના દ્રષ્ટાંત. ઘટાકાશ હોય ને, આ ઘડાને અહીંયા બી આકાશ અંદર રહેલું છે, પણ આ વસ્તુ હોવાને કારણે આકાશ શું માને? હું ઘડો છું. પણ જ્ઞાન થઈ જાય આકાશને. શું જ્ઞાન થાય? કે આ ઘડો હું નથી, ઘડા સાથે મારો કોઈ સંબંધ જ નથી. કઈ રીતે જોડાયેલા બે? એવું જ્ઞાન થઈ ગયું, મારે કોઈ સંબંધ નથી ઘડા સાથે. પછી એની કેવી સમજ? સ્વમ અસંગમ. સ્વમ એટલે આત્માનમ. સ્વમ આત્માનમ અસંગમ એકમ ઉદાસીનમ પરિજ્ઞાય. ઉદાસીન એટલે અકર્તારમ. જેમ આ આકાશને જ્ઞાન થાય, આ ઘડો પાણી ભરતો હોય, આને ગેસ ઉપર મૂક્યો હોય, બધું આમાં દહીં મેળવ્યું હોય, બધું કેટલું કામ ચાલતું હોય, પણ આકાશ શું માને છે? હવે એ મારામાં નથી, ઘડામાં છે, આકાશમાં નથી, મારામાં કોઈ કર્મ નથી. એવું જયારે અસંગતા એનું જ્ઞાન થાય, એમ આત્માને આ શરીર દ્વારા થઈ રહ્યું છે એ મારે નથી, મેં નથી કર્યું, એવું અકર્તારમ, એવું જયારે સમ્યક અનુભૂય યથા નભઃ ગગનમ જલ અનલ અનિલાદિભિઃ ન શ્લિષ્યતે. જેમ આકાશને ખબર પડે કે આ આકાશમાં જે કાંઈ છે શું છે, તો કે અગ્નિ છે, જળ છે, વાયુ છે, એ બધા જોડે આકાશને શું સંબંધ? અગ્નિ આમ આપણે જોઈએ તો અગ્નિ હોય છે ક્યાં? આમ આકાશમાં જ ને. આકાશમાં એટલે એને અવકાશ તો અગ્નિ લાગે છે તો અહીંયા, એટલે આકાશ તો રહેલું જ છે ને. વાયુ વાતો હોય, પછી અનલ જલ પાણી વહેતું હોય, આ બધા સાથે આકાશને શું સંબંધ? એને કોઈ સ્પર્શ જ નથી. એવી રીતે તથા આત્મવિદ્યતિ, જેને આત્મજ્ઞાન છે, એ શું સમજે છે? શું સમજે છે? કિંચિત કદાચિત, મારે ક્યારેય પણ, કિંચિત કદાચિત ભાવિ કર્મભિઃ આત્મ અનુભવ ઉત્તર કાલિકૈઃ કર્મૈઃ. જ્ઞાન થયા પછી જે પણ કર્મો થાય એ મને કોઈ સ્પર્શતા નથી. જો આ હોય ને તો કરતી વખતે ડર ના હોય, જે કરવાનું એ બધું કરે. ના, એવું ડર ના હોય કે ના મન પાપ લાગશે, તો કરતા કરતા રોકાઈ ના જાય. કરવાનું હોય ને, ઘણી વાર તમારે કોઈકને કંઈક કહેવું પડે, કહેવાની જરૂર હોય, એ તો લોકો સમજતા જ નથી. તમને એમ થાય આને પાછું ખરાબ લાગશે તો, અને આને કહેવાથી એની લાગણી દુભાશે અને એનું પાપ મને લાગશે તો, એમ કરીને તમે ચૂપ રહો. ધેટ મીન્સ હજી તમે વિચારી રહ્યા છો, એટલે કરવાનું નથી કરતા. અમુક પોઝિશનમાં કરવું જ પડે. અમુક પોઝિશન હોય આપણી, તો એમાં અમુક વસ્તુ કહેવી જ પડે, કરવી જ પડે. ના કહો તો આ નોકરોને કઈ કહો જ નહીં તો એ શું કરવાના? કઈ કરે ભલે સારી રીતે કહો, પણ કહેવું જ પડે ને, તો એ તો નીચેથી વાળે જ નહીં. અને આપણે ના હોય, આપણે રૂમમાં ના હોય એટલે કશું કરે જ નહીં. બધું પતી ગયું, બધું પતી ગયું. પછી આપણે જઈને જોઈએ તો એમનું એમ છે, એટલે હવે આપણે કઈ કહેવાય ને, ના અરે ખર બરોબર પાછળ પડવું પડે. પાપ લાગશે તો પાપ કશું નથી લાગતું. એટલે ભગવાને અર્જુન કે મને પાપ લાગશે, આ અધર્મીઓને મારી નહીં પાપ લાગે. એટલે ભગવાન એવો મૂર્ખ, તને પાપ નથી લાગવાનું. એક તો ક્ષત્રિય તરીકે કરીશ તોય પાપ નહીં લાગે, અને આત્મા તરીકે તો પ્રશ્ન જ નથી. સમજ પડી? ન હન્ય કહ્યું ને, યસ્ય નાહં કૃતો ભાવઃ, જેને હું કરું છું એવો ભાવ જ નથી. બુદ્ધિ યસ્ય ન લિપ્ય, આપણી બુદ્ધિ લેપાઈ જાય એટલે ડરવા માંડે. થઈ જશે તો આમ થશે તો તેમ થશે. દેટ મીન્સ હજી ઉપાધિમાં તાદાત્મ્ય છે, મેં કર્યું એવું છે ભાવ. હત્વા પિસ ઇમાન લોકાન,
તો આ બધાનો ખાત્મો બોલાવી નાખશે ને. પણ આ કઈ બુદ્ધિથી, કઈ સમજથી હું કરતો નથી. પણ એક ક્ષત્રિય તરીકે મારું કર્તવ્ય બજાવું છું. ન હંતી ન નિબધ્યતે, તને કોઈ બંધન લાગવાનું નથી. તું મારી તરફ તો જો હું કેટલું કરું છું. ભગવાન અર્જુનને કહે છે કે હું કેટલું કરું છું. સવારથી સાંજ મચી પડ્યો છું, જન્મ્યો ત્યારથી મચી જ પડ્યો છું. ભગવાન તો જેવા આવ્યા ત્યારથી પારણામાંથી જ બધું શરૂ કરી દીધું. પારણામાંથી જ એમણે એકને આમ લાત મારીને એકને આમ લાત બધું કેટલાય રાક્ષસોને પતાવી દીધા. જીવ્યા ત્યાં સુધી એમણે તો આ જ કામ કર્યું. હવે એમને તો કઈ નરકમાં જવું પડે. એટલે જૈન લોકો એવું માને કે અમને તો કઈ નરકમાં જવું પડે. એ તો કે છે હું ઉદાસીન છું. નમામ કર્માણી લિંપંતી, મને કોઈ કર્મો લેપતા નથી. ન મે કર્મ ફલે સ્પૃહા, આ કર્મના ફળ માટે મેં નથી કર્યું. આ સ્પષ્ટ જ્ઞાન છે. એટલે આ જ્ઞાનથી પછી થતું હોય પણ એ કર્મ એને સંબંધ એની સાથે કોઈ હોતો નથી, એમ કે છે. ન શ્લિષ્યતે યતિ, કોણ લેપાતો નથી? યતિ. યતિ એટલે કેવું? આવું વિચારનારો, આવી જ્ઞાન. તત્ર અભિમાન રૂપ સંગ અભાવ, કર્મ મેં કર્યું છે એમ માનવું એટલે સંગ થઈ ગયો. એ જ સંગ છે. મેં કર્યું એવું માનવું એટલે સંગ જોડાયા. એટલે શું થાય છે? પહેલા તમે શરીરના કર્મોનો આત્મા ઉપર અધ્યારોપ કરો અને પછી માનો મેં કર્યું, મેં પાપી, હું પુણ્યશાળી. ત્યાં થયેલાનું પહેલા ધર્મ અધ્યાસ એટલે શરીરના ધર્મનો આત્મા ઉપર અધ્યાસ કરવો અને પછી માનવું કે એ હું છું. ધર્મ અધ્યાસ પછી ધર્મી અધ્યાસ, આવું થાય છે. પણ જેનું મૂળ અજ્ઞાન જ દૂર થઈ ગયું, મૂળ અજ્ઞાન એટલે અવિદ્યા દૂર થવી, એ દૂર થાય પછી અવિદ્યામાંથી જન્મતી કર્તૃત્વ ભોક્તૃત્વ જાય. નષ્ટત્વાત ઉક્તમ અર્થમ નભસી દ્રષ્ટાંતે ઉપપાદયન દાષ્ટાંતિકે યોજયતિ. આ તો આકાશના દ્રષ્ટાંતથી સમજાયું. હવે આત્માની જ વાત લે એટલે દાષ્ટાંતથી જ, આત્માની વાતથી જ આપણને સમજાવશે. ચલો માત્ર શ્લોક વાંચીએ. ન નભો ઘટ યોગેન સુરાગંધેન લિપ્યતે તથાત્મોપાધિ યોગેન તદ્ધર્મેનૈવ લિપ્યતે. નભો ઘટ યોગેન, જેવી રીતે આકાશ, ઘટાકાશનું આકાશ શું છે? આમાં તમે જૂના જમાનામાં આમાં સુરા એટલે કે બધું ભર્યું હોય, દારૂ ને બધું ભરીને પેલા લોકો પીતા ને બધા, અથવા આમાં કંઈક સારી વસ્તુ ભરી હોય, એ એકેયથી પેલો લેપાય આકાશ. અને આ થૂકદાની એ હોય છે, અથવા આમાં આપણે પૂજાની સામગ્રી એ ભરી હોય, આમાં ગુલાબજળ એ ભર્યું હોય, સારું સારું ભરીને રાખ્યું હોય, તો ગુલાબજળની ગંધ પણ આમાં નથી આવતી અને સુરાની દુર્ગંધ પણ આમાં આવતી નથી. ન લિપ્યતે તથા, એ જ પ્રકારે જેવી રીતે નભઃ ઘટ અવચ્છિન્નતયા પરિચ્છિન્ન ઇવ લક્ષ્યમાણમ અપી નિર્મલત્વાત. એવું લાગે કે આ આકાશ જોડાયો છે, આ ઉપાધિ હોવાને કારણે એવું લાગે ખરું, પણ ખરેખર કેવો છે? નિર્મળ. આમાં ગમે તે ભર્યું હોય પણ આકાશ કેવો છે? નિર્મળ. એમ એવમ આવી દેહ તથા આત્મા ઉપાધિ યોગેન, એમ આત્મા પણ આમાં બે ઉપાધિ, સ્થૂળ અને સૂક્ષ્મ. આ સ્થૂળ શરીરના કર્મો કે સૂક્ષ્મ શરીરના કર્મો એકેયથી આત્મા લેપાતો નથી. સ્થૂળ શરીર વડે જે કર્મો થાય, અને ઘણીવાર મનમાંય આપણે અમુક વિચારથી પાપ થતા હોય છે, એકેયથી લેપાતો નથી. તથા આત્મા ઉપાધિ યોગેન તદ્ધર્મે નૈવ લિપ્યતે, એકેયથી લેપાતો નથી. એટલે શરીર સાથે, સ્થૂળ શરીર કે સૂક્ષ્મ શરીર સાથે
કોઈ હવે તાદાત્મ્ય જ નથી. તાદાત્મ્ય એટલે એ હું છું એવું રહ્યું જ નથી. એવું રહ્યું જ નથી. દ્રઢ જ્ઞાન. કેવું જ્ઞાન છે? હું આત્મા છે એવું દ્રઢ, આમ હાલક ડોલક નહીં, અસ્થિર નહીં, પણ કેવું ઊંઘમાંથી ઉઠે ત્યારે હું બ્રહ્મ છું, અકર્તા છું એવું. આ વાત કરે. હવે શેની વાત કરશે? તો પણ પ્રારબ્ધનું શું છે? તો કે એ તો ભોગવવા પડશે. તમે તો વાતો કરી કે નથી સંચિત ભોગવવા પડતા, નથી આગામી ભોગવવા પડતા, તો પ્રારબ્ધ નહીં ભોગવવા પડે? તો કે ના, પ્રારબ્ધ તો ભોગવીએ છૂટકો કરશે, એ તો ભોગવવા જ પડશે. એને જ્ઞાન નહીં રોકી શકે. સમજ પડી? એ બ્રહ્મસૂત્ર છે. ભોગે ન તું ઇતરે ક્ષપયિત્વા સંપદ્યતે. ભોગે ન એ ભોગવવા જ પડશે. ઇતરે એટલે કયા કર્મો? આ બીજા કર્મો તો ભોગવીને જ છૂટકો કરશે. આ બીજા એટલે કયા? પ્રારબ્ધ. એ પતશે પછી સંપદ્યતે, પછી જે જોડો ઘણો અવરોધ હતો એ હવે ગયો. આમ અહીંયા આ હોય ને, આ હોય ત્યાં સુધી એવું લાગે ઘટાકાશ, પણ આ તૂટી જાય પછી શું રહ્યું? આકાશ, મહાકાશ. એમાં શરીર છે ત્યાં સુધી લાગે ફલાણી વ્યક્તિ, પણ શરીર જ પડી જાય પછી સંપદ્યતે. સ્વયં જ્યોતિ રૂપેણ સ્વયં જ્યોતિમાં પડી જાય. એ હવે વાત, પણ પ્રારબ્ધની હવે વાત કરશે. નેક્સ્ટ ટાઈમ આપણે જોઈએ. ઓમ પૂર્ણમતઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. શંકરં શંકરાચાર્યં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्तिः शान्तिः शान्तिः. हरिः ॐ. श्रीगुरुभ्यो नमः. हरिः ॐ.